તો મહત્વપૂર્ણ સમાચાર મહેસાણાથી સામે આવ્યા છે। મહેસાણાના લાંગણજ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી રોજ ચોરીની ઘટનાઓ થતી હોવાથી સ્થાનિકોમાં હવે ભયનો માહોલ છવાયો। મામાપુરા રબારીવાસમાં આવેલા ચેહર માતાજીના મંદિરમાં ચોરોનો દુર્લભ કેસ સામે આવ્યો છે, જ્યાં મંદિરમાંથી સોનાની ગિલેટવાળી પાઘડી, ચાંદીના પારણા અને ચાંદીના છત્ર ચોરી લેવાયા છે। આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ। પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી અને તપાસ કરી છે। પોલીસ સ્ટેશન નજીક આવેલા આ વિસ્તારમાં ચોરી થવાથી પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઉઠ્યા છે। સ્થાનિકોમાં હાલ ભયનો માહોલ છે, ત્યારે પોલીસે હાલમાં વધુ તપાસ શરૂ કરી છે। સીસીટીવીના આધારે તપાસનો દોર શરૂ કરાયો છે। આરોપીઓને ઝડપવાના પ્રયાસો પોલીસ કરી રહી છે। સાથે વધુ માહિતી માટે મહેસાણાથી અમારી સાથે અમારા સંવાદદાતા નિસર્ગ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી નિસર્ગ, લાંગણજ વિસ્તારમાં ચોરો બેફામ બન્યા છે તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું છે અને રબારીવાસમાં આ ચોરીની ઘટના સામે આવી છે અને ત્યારે ચેહર માતાજીના મંદિરમાં આ ચોરીનો બનાવ બન્યો છે। નિસર્ગ, વધુ અપડેટ। કૃપા, લાંગણજ વિસ્તારમાં થોડા સમયથી જે ચોરો છે, જે તસ્કરો છે, તે બેફામ બન્યા હોવાની સામે આવ્યું છે। રોજે રોજ ચોરી થતી હોય તેવી પણ ઘટનાઓ છે। થોડા સમય પહેલા ગાયની વાસળાની ચોરી થઈ હોવાની પણ સીસીટીવી સામે આવ્યા હતા। ત્યારબાદ વધુ એક જગ્યાએથી ચોરી થઈ, જેમાં લાંગણજ જે પોલીસ ચોકી છે તેની બાજુના વિસ્તારમાં જે મામાપુરા રબારીવાસ છે ત્યાં ચેહર માતાજીનું મંદિર આવેલું છે। આ મંદિરમાં ગત રાત્રિએ ચોરો ત્રાટક્યા હતા અને ચોરોએ જે મંદિરમાં જે સોનાની જે ગિલેટવાળી પાઘડી હતી, જેમાં ચાંદીના પારણા, ચાંદીના છત્ર સહિતના જે માતાજીના જે આભૂષણો હતા તે સમગ્ર વસ્તુ ચોરીને લઈ ગયા હતા। આ સમગ્ર જે થોડા સમયથી ચોરો જે સક્રિય બન્યા છે તે ક્યાંક ને ક્યાંક લાંગણજ પોલીસના પેટ્રોલિંગ ઉપર એક સવાલ ઉઠાવી રહ્યા છે અને લોકો પણ અત્યારે એક ભયના માહોલમાં જીવી રહ્યા છે કે ગમે ત્યારે, ગમે તે સમયે, ગમે તે જગ્યાએ ચોરી થઈ જવાની પણ શક્યતા રહેલી છે કે લોકો અત્યારે એક જ માંગણી છે કે લાંગણજ પોલીસ થોડું પેટ્રોલિંગ સઘન કરે અને તેમને આ તસ્કરો છે તેમના ત્રાસમાંથી આઝાદ કરાવે। જી બિલકુલ, તો ચોરીની આ ઘટના બની ત્યારે મંદિરમાં કોઈ ઉપસ્થિત હતું, પૂજારીની કે મંદિરમાં અગ્રણી કોઈ ઉપસ્થિત હોય તેઓની કઈ પ્રતિક્રિયા? રાત્રિના દરમિયાન આ ચોરીની ઘટના બની હતી અને રાત્રિના સમયે ચોરો ત્રાટક્યા હતા અને જે મંદિર હતું ચેહર માતાનું તેમાંથી તેમના આભૂષણો ચોરી ગયા હતા। ત્યારે ત્યાં આગળ કોઈ હતું, પરંતુ વહેલી સવારે જે પૂજારી છે તે પૂજા કરવા જતા તેણે માતાજીને જે ચડાવેલા આભૂષણો હતા તે જોયા હતા। ત્યારબાદ તેમણે સમગ્ર જે ભક્તો છે તેમને જાણ કરી હતી અને ભક્તોએ જે લાંગણજ પોલીસ મથક છે ત્યાં આગળ આ અંગે ગુનો દાખલ કર્યો, પરંતુ હજુ તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી। બિલકુલ, માઈ ભક્તોમાં ભારે આક્રોશ હશે। ચોરીની આ પ્રકારની ઘટના બની છે, પોલીસની પર અનેક સવાલ ઉઠી રહ્યા છે, પેટ્રોલિંગ વધારવું જોઈએ તેવું કહેવામાં આવી રહ્યું છે, તેને લઈને અપડેટ? ચોક્કસ, જે માતાજીના જે આભૂષણો ચોરી રહ્યા છે એક ધાર્મિક સ્થળ છે, ધાર્મિક સ્થળમાંથી તસ્કરો પ્રમાણે જે માતાજીના આભૂષણો ચોરી ગયા છે તે જોતા ભક્તોમાં એક ખૂબ જ મોટો આક્રોશ જોવા મળી રહ્યો છે અને પોલીસ પણ જે પોલીસનું જે પેટ્રોલિંગ છે તેના પર તેઓ શંકાના જે પ્રશ્નો છે તે ઉભા કરી રહ્યા છે અને આ મુદ્દે પોલીસે પણ અત્યારે જેને ગંભીરતાથી નોંધ લીધી છે અને પોલીસે ગુનો દાખલ કરી જે સમગ્ર પોતાના ટેકનિકલ સર્વેલન્સના આધારે જે તસ્કરો છે તેમને ઝડપવાની અત્યારે હાલ તો તેઓ પ્રયાસો હાથ ધરી રહ્યા છે। જી બિલકુલ નિસર્ગ, તમામ વિગત બદલ, અપડેટ બદલ આપનો આભાર।